ગાંધીનગરમાં કેબિનેટ બેઠક જનસમર્થન બદલ કેબિનેટે જનતાનો આભાર માન્યો. લોકોની સમસ્યાનું ઝડપથી નિરાકરણ લાવવા મુખ્યમંત્રીએ આપ્યા છે આદેશ. ચૂંટણી પરિણામો પર જીતુ વાઘાણીએ વિપક્ષ પર આકરા પ્રહાર કરતા કહ્યું, નિમ્ન કક્ષાની રાજનીતિ અને કાવતરા કરનાર વિપક્ષને જનતાએ સણસણતો જવાબ આપ્યો છે. આપના જીતના દાવા પર જીતુ વાઘાણીએ પ્રહાર કરતા કહ્યું કે ભ્રમમાં ઘણા હોય છે પણ પત્રકાર ન હોય. સરકારી કર્મચારીઓની મોંઘવારી સામે લડત શરૂ થઈ. રાજ્ય શૈક્ષિક સંઘ દ્વારા 2% ડીએ વધારવાની માંગ કરવામાં આવી. રાજ્યના કોલેજ અધ્યાપકોએ વસ્તી ગણતરીના કામમાંથી મુક્તિ આપવા સરકારને રજૂઆત કરી. શૈક્ષણિક કાર્ય અને કેલેન્ડર ખોરવાઈ જવાની ભીતિ. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ગઢ આલા પણ સિંહ ગેલા જેવી ભાજપની સ્થિતિ. ખાડિયા બેઠક પર ભાજપની હારને લઈ પૂર્વ ધારાસભ્ય ગ્યાસુદ્દીન શેખે કહ્યું, ભાજપને એનો ભ્રષ્ટાચાર નડ્યો. અમદાવાદના ખાડિયાની હાર પર ભૂષણ ભટ્ટના નિવેદન અંગે જીતુ વાઘાણીએ ડેમોગ્રાફીની વાત કરી. કહ્યું, પૂર્વ ધારાસભ્ય સાથે ચર્ચા કરીશું. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીમાં આપ અને એઆઈએમઆઈએમ સહિતના ત્રીજા પક્ષને જનતાએ જાકારો આપતા ગ્યાસુદ્દીન શેખે ભાજપની બી ટીમનો પરાજય ગણાવ્યો. અમદાવાદ પશ્ચિમ ઝોનની બેઠકમાં ધારાસભ્ય અમિત શાહે મોડા આવેલા કોર્પોરેટરોને ખખડાવ્યા. અધિકારીઓને પ્રતિનિધિઓના ફોન ઉપાડવા તાકીદ કરી. 1972થી ગઢ એવો ખાડિયા વોર્ડ ભાજપે ગુમાવ્યો. ભૂષણ ભટ્ટે કહ્યું, વિસ્તારની વસ્તી અને મતદારોનું સમીકરણ બદલાતા હાર થઈ છે. ખેડાવાલા પર આક્ષેપ કર્યા. અમદાવાદ મહાનગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓ સર્ટિફિકેટ મેળવવા માટે પહોંચ્યા. પ્રજાના સેવકોને મળે છે આર્થિક અને મેડિકલ લાભ. અમદાવાદ જિલ્લા પંચાયતમાં ભાજપે સત્તા જાળવી. ઓબીસી અનામત પ્રમુખ પદ માટે અનેક નામો દાવેદાર. દક્ષાબેન ડાભી તેમજ છાયાબેન ચૌહાણ રેસમાં. ભીષણ ગરમી પડી રહી છે. લોકોના સ્વાસ્થ્ય પર અસર પડી રહી છે. સોલા સિવિલ હોસ્પિટલમાં ઓપીડીમાં વધારો થયો. એક સપ્તાહમાં 11,788 ઓપીડી નોંધાઈ. ચક્કર, ઝાડા, ઉલટી, ડેન્ગ્યુ, મલેરિયાના કેસમાં વધારો. અમદાવાદમાં ગરમીથી સ્કિન એલર્જીના કેસમાં 10%નો વધારો. સોલા સિવિલમાં રોજના 80થી વધુ કેસ નોંધાઈ રહ્યા છે. તબીબોએ કોટન કપડાં અને વધુ પ્રવાહી લેવા સૂચના આપી. રાજ્યની 15 મહાનગરપાલિકા, 33 જિલ્લા પંચાયત, 253 તાલુકા પંચાયત પર ભાજપનો કબજો. 2021માં સુરતમાં 27 બેઠક જીતનાર આપ માત્ર 4 બેઠક પર સમેટાઈ. અમદાવાદમાં એલઆઈસી પોલિસીના નામે વૃદ્ધા સાથે 48 લાખ રૂપિયાની છેતરપિંડી કરનાર ગાઝિયાબાદની ગેંગના 2 સાગરીતોને સાયબર સેલે ઝડપી લીધા. વડોદરામાં મેયર પદ માટે SC/ST કેટેગરી માટે અનામત. વોર્ડ 12માંથી વિજેતા સમીર વાઘેલા અને અજય ડાભીનું નામ મેયરની રેસમાં મોખરે. રાજકોટ મહાનગરપાલિકાની વેળા વળતર યોજનામાં 1 લાખથી વધુ લોકોએ લાભ લેતા 76 કરોડની આવક થઈ. 10થી 15% ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, જે હવે જૂન મહિના સુધી લંબાવવામાં આવ્યું છે. રાજકોટના જૂના એરપોર્ટ પર આગ લાગી. સદનસીબે કોઈ જાનહાનિ નથી થઈ. આગ લાગવાનું કારણ હજી પણ અકબંધ છે. રાજકોટમાં મેયર પદમાં જનરલ કેટેગરી માટે અનામત. પણ પરેશ ઠાકોર, મનીષ ભટ્ટ, નેહલ શુક્લ, કેતન પટેલ અને નરેન્દ્રસિંહ રેસમાં. રાજકોટમાં આજે અંગ દઝાડતી ગરમીનો અનુભવ થયો. આજે યલો એલર્ટ આપવામાં આવ્યું હતું. ગરમીનો પારો 41 ડિગ્રીને પાર પહોંચ્યો. 4 દિવસ હજી પણ આકરી ગરમી પડશે. કચ્છના ભચાઉ નજીક ઊંઝા નખત્રાણા રૂટની એસટી બસ અધવચ્ચે બંધ થઈ ગઈ. મુસાફરોએ આકરી ગરમીમાં ધક્કો મારતા જોવા મળ્યા. વિડીયો સોશિયલ મીડિયામાં થયો વાયરલ. કચ્છના ગાંધીધામમાં પરિણામ બાદ સામાન્ય મહિલા મેયર પદ માટે મીનુ ગોયલ, અનિતા દક્ષિણી અને પૂજા લાલવાણી રેસમાં. સ્ટેન્ડિંગ કમિટી માટે તેજસ શેઠનું નામ ચર્ચામાં. જૂનાગઢ તાલુકા પંચાયતની 18 બેઠકો પર ભાજપ અને આપ વચ્ચે ટાઈ. પ્રમુખ નક્કી કરવા ચિઠ્ઠી ઉછાળી. ટર્મની વહેંચણીની શક્યતા. મરામત માટે 30 એપ્રિલે વહેલી સવારથી ઓજદ 2 ડેમમાંથી પાણી છોડવામાં આવશે. 49 ગામોને એલર્ટ કરવાની સૂચના અપાઈ. જૂનાગઢની ભેસાણ તાલુકા પંચાયતમાં 16માંથી 13 બેઠકો આપ જીતવા છતાં પ્રમુખ પદ ગુમાવશે. પ્રમુખ પદ માટે SC અનામત હોવાથી ભાજપના એકમાત્ર SC સભ્ય પ્રમુખ બનશે.
બોટાદમાં ભાજપની જન આશીર્વાદ સભામાં કેન્દ્રીય મંત્રી નીમુબેન બામણિયાએ કાર્યકરો અને મતદારોનો આભાર માન્યો. પોરબંદરના કડચ ગામેથી પસાર થઈ રહેલી કારમાં આગ લાગી, સમયસર બહાર નીકળી જતા ડ્રાઈવરનો બચાવ થયો. બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમત કટારિયાનું રાજીનામું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં નબળા પરિણામ અંગે જવાબદારી સ્વીકારી રાજીનામું આપ્યું. ગીર સોમનાથમાં જિલ્લા, તાલુકા અને નગરપાલિકામાં ભાજપને બહુમતી મળી. પ્રમુખ પદ માટે દ્વારકાદાસ દામોડિયા, ઉદય શાહ, નાથીબેન વાજા રેસમાં. જામખંભાળિયા પાલિકામાં બક્ષીપંચ અનામત પ્રમુખ પદ માટે લોબિંગ. આલુબેન મુવારાનું નામ સૌથી વધુ ચર્ચામાં. ધોરાજી નગરપાલિકાના સફાઈ કોન્ટ્રાક્ટ મુદ્દે વાલ્મીકી સમાજે રામધૂન બોલાવી આંદોલનની ચીમકી ઉચ્ચારી. થરાદ કોર્ટનો દુષ્કર્મ કેસમાં ઐતિહાસિક ચુકાદો. સગીરા પર દુષ્કર્મ ગુજારનાર નરાધમને 20 વર્ષની કેદ, 1,75,000નો દંડ. બનાસકાંઠા જિલ્લા પંચાયતમાં અલ્કેશ જોશી અને વસંત પુરોહિત રેસમાં. પાલનપુર ડીસા પાલિકામાં સુનીતા પટેલ, મીતા સોની, કૌશિક સાધુ, જયા શ્રોફ રેસમાં. મહેસાણા નગરપાલિકાના પરિણામ બાદ ઓબીસી મહિલા અનામત મેયર પદ માટે લોબિંગ તેજ. નયનાબેન પ્રજાપતિ, મિત્તલબેન, ભાવનાબેન, સોનલબેન વાજા, ભારતીબેન ઠાકોર, ગીતાબેન અને ઉષાબેન ચૌધરીની સાથે 8 મહિલાઓ ઉમેદવારીની રેસમાં. સાબરકાંઠાના વલાડીના બાપસર ગામે ઘરમાં સિલિન્ડર બ્લાસ્ટ બાદ ભીષણ આગ લાગતા ઘરવખરી બળીને ખાખ થઈ. સદનસીબે જાનહાનિ ટળી. જંબુસર વિજેતા ઉમેદવાર HK પટેલે પક્ષના જ આગેવાનો પર ગદ્દારીનો આરોપ લગાવી રેકોર્ડિંગ જાહેર કરવાની ધમકી આપી. ધારાસભ્યના અપમાન પર રોષ ઠાલવ્યો. ડાંગના વઘઈ તાલુકા પંચાયતમાં ભાજપ કોંગ્રેસ વચ્ચે 8-8ની ટાઈ થતા રિસોર્ટ પોલિટિક્સ શરૂ થયું. સદસ્યોને અજ્ઞાત સ્થળે ખસેડાયા. ચિઠ્ઠી દ્વારા પ્રમુખ નક્કી થાય એવી શક્યતા. મહીસાગર બાલાસિનોર કોર્ટમાં ઉલટ તપાસ દરમિયાન સાહિદે વકીલ પર હુમલો કર્યો. પોલીસે હુમલાખોર આરોપીની અટકાયત કરી. વલસાડ ઉમરગામ પાલિકાના પ્રમુખ પદ માટે ગૌરવ કોન્ટ્રાક્ટરનું નામ ચર્ચામાં. વોર્ડ નંબર 2માં બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે ગૌરવ કોન્ટ્રાક્ટર.